પાર્ટીના નેતા જિગીશા પટેલ ઉપર હુમલો થયો અને હવે આ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સંજય કોરડિયા મેદાને આવ્યા છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે તે વ્યક્તિ હશે એની સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। શું છે સમગ્ર વિષય તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં એક તરફ છેલ્લા ઘણા સમયથી ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે। એવામાં હવે જ્યારે આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ ઉપર હુમલો થયો છે અને આ સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા દ્વારા વિધાનસભામાં આ વિષયને લઈને વાત પણ કરવામાં આવી હતી, પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે। ગોપાલ ઇટાલિયા દ્વારા તો ક્યાંક સીધા આક્ષેપો છે તે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ઉપર પણ મૂકવામાં આવ્યા છે, પરંતુ હવે આ સમગ્ર મામલે ભાજપના જ ધારાસભ્ય સંજય કોરડિયા પણ મેદાને આવ્યા છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે તે વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેની સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે। વધુમાં આ વિષયને લઈને ધારાસભ્યએ શું કહ્યું, સાંભળીએ। નેતા દ્વારા જે જિગીશાબેન પટેલ ઉપર જે હુમલો થયો છે એ અંગે જે નિવેદન આપેલું છે ત્યારે આપ સૌ મિત્રોને, ગુજરાતની જનતાને જણાવવાનું કે 24 તારીખ ના રોજ જે જિગીશાબેન ઉપર હુમલો થયો હતો એ પછી એમને સારવાર માટે ગોંડલ હોસ્પિટલ લઈ ગયા અને ત્યાંથી એમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાવ્યા। અને રાજકોટ જ્યારે તેમને હોસ્પિટલમાં લઈ ગયા, એમની સાથે ધ્રુવેનભાઈ રાદડિયા કરીને વ્યક્તિ એમની સાથે એમને રાજકોટ હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં પોલીસ દ્વારા એમને કહેવામાં આવ્યું હતું કે આપ ફરિયાદ આપો, ત્યારે એમને ફરિયાદ આપવાની ના પાડી છે અને ગોંડલથી સ્પેશિયલ પોલીસ ઇન્સ્પેક્ટરને રાજકોટ મોકલવામાં આવ્યા છે અને ત્યાં ડૉક્ટર દ્વારા એમને પોતે નિવેદન આપી નથી શકતા, એમની હાલત એવી નથી એવું નિવેદન મેડિકલ ઓફિસર દ્વારા આપવામાં આવ્યું છે। એટલે જ્યારે પણ એ સભાન અવસ્થામાં થશે ને જ્યારે નિવેદન આપી શકીએ ત્યારે પોલીસ એમની નિવેદન લઈ અને જે પણ કાર્યવાહી જે પણ વ્યક્તિ હશે એમની ઉપર કાર્યવાહી કરશે। આ ગુજરાત રાજ્યની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ નીચે, આદરણીય ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ નીચે ગુજરાત પોલીસ કાયદામાં ગુજરાતની કોઈ પણ સામાન્ય જનતા હોય કે કોઈ પણ નેતા હોય, આ ગુજરાતની તમામ જનતાઓની રક્ષા કરવાની અને તમામ માટે કાયદો એક જ સરખો છે અને કાયદાનું ભાન કરવા માટે દરેકને કોઈ પણ જાતના કોઈ લોકોને છોડવામાં નહીં આવે અને જે પણ કાર્યવાહી કરવામાં આવશે ફક્ત આક્ષેપો કરવાને બદલે પોલીસની અંદર એમને ફરિયાદ કરવાની પણ ક્ષમતા રાખવી જોઈએ। ફરિયાદ ન કરે અને ફક્ત આક્ષેપો કરે તો એ ન ચલાવાય। એટલે આ રીતે એની તપાસ માટેની કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર છે, વ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કોઈ પણ જાતની અનિચ્છનીય બનાવ ન માટે એના માટે પોલીસ તંત્ર સજ્જ છે। વાત કરવામાં આવે જિગીશા પટેલ વિશે। જિગીશા પટેલ આમ તો છેલ્લા ઘણા સમયથી ગોંડલમાં જે ગંદકીનો સવાલ હોય અથવા તો પછી કોઈ પણ સ્થાનિક મુદ્દાઓ હોય એ દરેક વાતને લઈને મેદાને આવી રહ્યા હતા। એવામાં હવે ક્યાંક ને ક્યાંક તેમના પર હુમલો થયો છે। જિગીશા પટેલનું એવું માનવું છે કે આ સમગ્ર કેસમાં તે જે ફરિયાદીનું નામ લખાવવા માંગે છે તે ફરિયાદીનું નામ પોલીસ દ્વારા લખવામાં આવતું નથી। તેમના દ્વારા જે કલમો લગાવવામાં આવી રહી છે તે કલમો પણ ક્યાંક ખોટી છે એવા પણ આક્ષેપો જિગીશા પટેલ દ્વારા કરવામાં આવી રહ્યા છે। એવામાં અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ કે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા તો પ્રતિક્રિયા આપવામાં આવી જ રહી છે, પરંતુ હવે આ સમગ્ર મામલે ભાજપના ધારાસભ્ય પણ ક્યાંક મેદાને આવ્યા છે। તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ હશે એની સામે ચોક્કસ કડકમાં કડક પગલાં લેવામાં આવશે। ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે વ્યક્તિનું નામ બહાર આવશે એના ઉપર કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।